આજે 5 સપ્ટેમ્બર 2024 ગુરુવારનો દિવસ છે। હું શ્રી વિષ્ણુ પુરાણની ચર્ચા આગળ વધારું છું। આજે હું દેવરાજ ઇન્દ્ર અને શ્રી દુર્વાસા મુનિ વચ્ચેનો સંવાદ વિશે ચર્ચા કરીશ। એકવાર શ્રી દુર્વાસા મુનિ જે શંકરજીના અવતાર રૂપ હતા તે પૃથ્વી પર વિચરણ કરી રહ્યા હતા અને ત્યારે એક યુવતીના હાથમાં તેમણે એક સુંદર માળા જોઈ અને આ માળાને જોઈને શ્રી દુર્વાસા મુનિએ તે યુવતી પાસે તે માળા માંગી અને યુવતીએ તે માળા શ્રી દુર્વાસા મુનિને આપી દીધી। ત્યારબાદ દુર્વાસા મુનિ અત્યંત પ્રસન્ન થઈ ગયા અને શ્રી દુર્વાસા મુનિ આ માળાને લઈને પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા અને ત્યારે તેમણે દૂરથી ઐરાવત હાથીની ઉપર દેવરાજ ઇન્દ્રને આવતા જોયા। દેવરાજ ઇન્દ્રને આવતા જોઈને શ્રી દુર્વાસા મુનિએ જે તેમના હાથમાં માળા હતી તે દેવરાજ ઇન્દ્ર તરફ ફેંકી। ત્યારબાદ દેવરાજ ઇન્દ્રએ આ માળા જે ઐરાવત હાથી હતો તેના ગળામાં પહેરાવી દીધી અને ઐરાવત હાથીના ગળામાં આ માળા ખૂબ જ શોભિત લાગી રહી હતી અને ત્યારબાદ થોડીક વારમાં તે હાથીએ પોતાની સૂંઢ દ્વારા તે માળા પૃથ્વી ઉપર ફેંકી દીધી અને જ્યારે ઐરાવત હાથીએ તે માળા પૃથ્વી ઉપર ફેંકી દીધી આવું શ્રી દુર્વાસા મુનિએ જોયું ત્યારે શ્રી દુર્વાસા મુનિને અત્યંત ક્રોધ આવ્યો અને શ્રી દુર્વાસા મુનિએ ત્યારબાદ દેવરાજ ઇન્દ્રને કહ્યું કે હે ઇન્દ્ર, તમે ખૂબ જ ગુમાની છો। મેં તમને માળા આપી પણ તમે મારો આભાર વ્યક્ત ના કર્યો, તમે મારી માળા પહેરી નહીં, ઉપરથી મારી માળા તમે હાથીને પહેરાવી અને હાથીએ તે પૃથ્વી પર પટકી દીધી, તમે ખૂબ જ અહંકારી છો। અને આમ કહીને શ્રી દુર્વાસા મુનિએ દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપ્યો કે હવે આ ત્રિભુવન શ્રીહીન થઈ જશે, અહીંયા લક્ષ્મી રહેશે નહીં અને બધું નષ્ટ થઈ જશે તેવું દુર્વાસા મુનિએ દેવરાજ ઇન્દ્રને શ્રાપ આપ્યો। આ સાંભળીને દેવરાજ ઇન્દ્ર તરત જ ઐરાવત હાથી પરથી નીચે ઉતરી આવ્યા અને તેમણે શ્રી દુર્વાસા મુનિની વંદના કરી અને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો। ત્યારે શ્રી દુર્વાસા મુનિ તેઓ બોલ્યા કે હે ઇન્દ્ર, હું દુર્વાસા છું, હું કદી પણ ક્ષમા કરતો નથી। આખું ત્રિભુવન આખું પૃથ્વી જાણે છે કે હું દુર્વાસા કદી પણ ક્ષમા કરતો નથી, હું ખૂબ જ ક્રોધિત છું। જો હું ક્ષમા કરી દઉં તો હું દુર્વાસા મુનિ નહીં, હું કોઈ ગુરુ વશિષ્ઠ નથી કે જે ક્ષમા કરી દઉં। તેથી તમારા ક્ષમાના વચનો તો હું કદી પણ સ્વીકાર નહીં કરું, હું તમને ક્ષમા કદાપી નહીં કરું। અને આમ કહીને દુર્વાસા મુનિએ કહ્યું કે મારા જે ગુસ્સો છે તેનો સામનો કોઈ કરી શકે તેમ નથી, આખું પૃથ્વી મારા ગુસ્સાથી પરિચિત છે અને ઇન્દ્ર તમે મારી માળાનું અપમાન કર્યું છે। અને આમ કહીને શ્રી દુર્વાસા મુનિ એ જતા રહ્યા અને દેવરાજ ઇન્દ્ર ત્યારબાદ અમરાવતીપુરીમાં આવી ગયા અને ત્યારબાદ જેવું શ્રી દુર્વાસા મુનિએ શ્રાપ આપ્યો હતો તેવી જ રીતે દેવરાજ ઇન્દ્રની જે અમરાવતીપુરી હતી ત્યાં ધીરે ધીરે બધું નષ્ટ થવા લાગ્યું, તપસ્વીઓનું તપ ભંગ થવા લાગ્યું અને ચારે તરફ એક હાહાકાર મચવા લાગ્યો।